માત્ર 122 આહિર ભારતીય સૈનિકોએ 3000 કરતાં પણ વધારે ચીની સૈનિકોને માત્ર રોક્યા નહીં, માત્ર એમની સાથે લડાઈ ન કરી પણ એમને પીછેહટ કરવા માટે મજબૂર કર્યા હતા। વિજય યા વીરગતિ કે દાદા કિશનની જય, એટલે કે કૃષ્ણ ભગવાનની જય। એક સૈનિકે ચીનના 15 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા। પાસે ગોળીઓ હતી ત્યાં સુધી ગોળીઓથી લડ્યા, એના પછી બોમ્બ હતા એ બોમ્બથી લડ્યા, અને બધું પૂરું થઈ ગયું તો જે આપણી બંદૂક હોય ને એને ઊંધી કરીને એનાથી લડ્યા। આટલું મોટું શૌર્ય કરી શકતા હોય, શું એની રેજિમેન્ટ ના હોય? અને આપણે બીજાની જેમ ક્યાં મફતનું મકાન માગીએ છીએ, મફતની સબસિડી માગીએ છીએ કે અનામત માગીએ છીએ? આપણે તો મરવા માટે આપણી રેજિમેન્ટ માગીએ છીએ। રાધે રાધે મિત્રો, આજનો આ વિડીયો આહીરોની શૌર્ય ગાથા, આહીરોને બલિદાન, આહીરોની દેશભક્તિ ઉપર છે। મિત્રો આ વિડીયો આપણને મળવાનું થતું આહિર રેજિમેન્ટ માટે છે। મિત્રો આ કહાની એ છે કે જ્યારે માત્ર 122 આહિર ભારતીય સૈનિકોએ 3000 કરતાં પણ વધારે ચીની સૈનિકોને માત્ર રોક્યા નહીં, માત્ર એમની સાથે લડાઈ ન કરી પણ એમને પીછેહટ કરવા માટે મજબૂર કર્યા હતા। દોસ્તો આજની કહાની અથવા તો આજનો આ વિડીયો મારો ભારતના સૈનિકો અને જેમાં માત્ર આહીરો હતા એ રેઝાંગલા યુદ્ધ એના ઉપર છે। મિત્રો આ યુદ્ધ 18 નવેમ્બર 1962ના રોજ થયું હતું, અને જેમાં માત્ર આપણા આહિર સૈનિકો હતા એ પણ કેટલા? 122। મિત્રો વાત કંઈક આ છે કે 18 નવેમ્બર 1962ના રોજ એક આપણી ટુકડી હતી કે જેને ચાર્લી કંપની કહેવામાં આવે છે, અને એને 13 કમાન્ડ બટાલિયન તરીકે ઓળખવામાં આવે છે। હવે આની ખાસિયત એ હતી કે આ ટુકડીમાં માત્ર ને માત્ર આહિર જવાનો જ ભાગ લઈ શકતા હતા, એના સિવાય કોઈ બીજાને એમાં એક્સેપ્ટ કરવામાં આવતું ન હતું। એમને માત્ર એવું કહેવામાં આવ્યું કે જાઓ તમારે રેઝાંગલા બોર્ડર જે આપણી ચોકી છે ત્યાં જઈ અને માત્ર તમારે જોવાનું છે, ત્યાં આપણી જે જાટ રેજિમેન્ટ અને ગુરખા રેજિમેન્ટ છે એ ઓલરેડી છે, તમે માત્ર ત્યાં એની પાસે જાઓ અને બધું વસ્તુ જુઓ કે કેવું છે। પણ આપણા જ્યારે આ વીર આહિર જવાનો ત્યાં પહોંચ્યા તો એમણે શું જોયું કે ગુરખા બટાલિયન હતી એ બધા જ મૃત્યુ પામ્યા છે, જે જાટ રેજિમેન્ટના જેટલા પણ લોકો હતા એ પણ મૃત્યુ પામ્યા છે। એમણે આ વસ્તુ જે બ્રિગેડિયરને કીધી તો બ્રિગેડિયરે એવું કીધું કે તમે ત્યાં જ હમણાં રોકાઈ જાઓ, નવો આદેશ ન મળે ત્યાં સુધી। આપણા લોકો ત્યાં રોકાણા, અને આ જે લાશો હતી કે લાઈક આપણા ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા એમને પણ જે કંઈ પણ કાર્યક્રમ કરવાનું હતું એ કર્યું, અને એ બોર્ડર ઉપર રોકાઈ ગયા। દિવસ આવે છે 18 નવેમ્બર 1962નો। ભારતના બ્રિગેડિયર જે ઉચ્ચ સત્તા ઉપર છે એ આપણી ટુકડીના જે મેજર છે એટલે કે જે કેપ્ટન છે શેતાન સિંહ રાણા, એમને ફોન કરે છે કે ચીની સૈનિકોએ રેઝાંગલા ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું છે, ત્યાંથી એ લોકો હુમલો કરવાના છે, અને અમે તમને ઓર્ડર આપીએ છીએ કે તમે પાછળ આવી જાઓ। આપણે ભલે આજે આ યુદ્ધ હારી જઈએ, આપણી આ જે પોસ્ટ છે, આપણી જે આ ચોકી છે એ હારી જઈએ, પણ આપણે ફરી પાછા એને જીતી લેશું। એટલે તમે પાછા આવશો તો તમારા ઉપર કોઈ પણ પ્રકારના આરોપ મૂકવામાં નહીં આવે, તમારો કોઈ પણ કોર્ટ માર્શલ કરવામાં નહીં આવે, આ બધું જ કીધું। પણ શેતાન સિંહે શું કીધું ખબર છે કે હું મરી જઈશ પણ પાછો નહીં આવું, પરંતુ તમે મને ઓર્ડર આપ્યો છે તો હું મારા સૈનિકોને પૂછી લઉં કે અમારે શું કરવું જોઈએ। અને મિત્રો એ પોતાની આખી જે ટુકડી છે 122 લોકોની એને બોલાવે છે અને બધાને કહે છે કે ચીની સૈનિકોએ આપણી આ પોસ્ટ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું છે, અને એ લોકો 3000 કરતાં પણ વધારે છે અને એમની પાસે આધુનિક હથિયાર છે, જ્યારે આપણે માત્ર 122 છીએ અને બધાને માત્ર 300 ગોળી આપવામાં આવી છે। એટલે કે એક સૈનિક દીઠ માત્ર 300 ગોળી અને થોડાક બમ અને જેને આપણે વિસ્ફોટક કહીએ છીએ એ જ, એના સિવાય આપણી પાસે કંઈ નથી। મેજર સાહેબે જે બ્રિગેડિયર છે એણે મને કીધું છે કે આપણે પીછે હટ કરી શકીએ છીએ, આપણે પાછળ ભાગી શકીએ છીએ, આપણે રણભૂમિ છોડી શકીએ છીએ। હવે હું તમારો ફેસલો જાણવા માગું છું। મેં એમને કહી દીધું છે કે અમે લડાઈ કરશું પણ મૃત્યુ પામશું પણ પાછા નહીં આવી। હવે તમે કહો કે આપણે શું કરવું જોઈએ? ત્યારે સાહેબ તમને ખબર છે આપણા જે આહિર ભાઈઓ છે એમણે શું કીધું કે પાછો જવાનો સવાલ જ નથી આવતો, હવે તો એક જ નારો હોય, વિજય યા વીરગતિ। એક કેપ્ટનને એ બધા કહે છે કે તમને ખબર છે અમે હરિયાણાના આહિર છીએ, એટલે કે કૃષ્ણના વંશજ છીએ, અને અમે ગામમાં એ જ કહીને આવ્યા છીએ કાં તો અમે જીતીને આવશું અને કાં તો મરીને આવશું, પાછા ફરવાનું અમારામાં રિવાજ નથી। એ કે અમે જો અહીંયાથી પાછા ભાગીને ઘરે પણ જાશું ને તો અમારી જે ઘરવાળી છે, અમારા બાળકો છે, અમારા માતા પિતા છે, અમારા પરિવારના સદસ્યો છે એ પણ અમને ધિક્કારશે, કહેશે અહીંયા જીવતો પાછો આવ્યો એના કરતાં તો મરી ગયો હોત તો સારું હતું। અમે કે આમ ઊંચું મોઢું કરીને ગામને કહી તો શકત કે મારો દીકરો વીરગતિ પામ્યો છે, મારો દીકરો શહીદ થયો છે। એટલે એ કે સાહેબ પાછો વળવાનું આવતું જ નથી, તમારે યુદ્ધ ઉપર જ આપણે
ફોકસ કરવાનું છે અને તમે ઓર્ડર કરો. અને આપણે આજે જોઈએ કે ચીની સૈનિકો આપણા સામે કઈ રીતે લડે છે. બસ પછી શું છે, બધા એક નારો બોલ્યો, એ લોકોનો એક નારો હતો અને એ નારો બોલે ને એટલે બધાની અંદર જાણે કે આમ કૃષ્ણ ભગવાન આવી જતા. અને એ શું હતું કે દાદા કિશનની જય, એટલે કે કૃષ્ણ ભગવાનની જય. જે આપણા પૂર્વજ છે, દાદા છે કૃષ્ણ, એની જય બોલીને એમણે જે યુદ્ધ ચાલુ કર્યું છે. પછી તમે જુઓ, ભારતના એક સૈનિકે ચીનના 15 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. મિત્રો, આપણી પાસે માત્ર 300 ગોળી એક સૈનિક દીઠ હતી, જ્યારે સામે ચાઇનાના સૈનિકો પાસે તમે જો આધુનિક હથિયારો, એ તો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. અને આપણા જે હરિયાણાના આહીરો છે, ત્યાં તો પહાડ પણ નથી, એમને આનું કોઈ અભ્યાસ નહોતો, અનુભવ નહોતો, છતાંય લડ્યા. પહેલાં જ્યાં સુધી પોતાની પાસે ગોળીઓ હતી ત્યાં સુધી ગોળીઓથી લડ્યા, એના પછી બોમ્બ હતા એ બોમ્બથી લડ્યા, અને બધું પૂરું થઈ ગયું ને તો જે આપણી બંદૂક હોય ને એને ઊંધી કરીને એનાથી લડ્યા, બંદૂકની આગળ જે ચાકુ હોય ને એનાથી લડ્યા. પણ સામે ચાઇનાના સૈનિકો પાસે જે વર્દી હતી ને એ કેટલી મજબૂત કે આપણા જે ભારતીય સૈનિકો છે એ ચાકુ જ્યારે એના છાતીમાં ઘુસાડે ને તો ચાકુ અટકાઈ જતો હતો. એ ચાકુ તૂટી પડ્યા, બંદૂકો તૂટી પડી, એના પછી પથ્થરો લઈને લડ્યા, પણ ચોકી મૂકી નહીં અને ચીની સૈનિકોને પાછા જવા માટે મજબૂર કરી દીધા. મિત્રો, આ એ યુદ્ધ હતું કે જેને ભારતના 5 મુખ્ય યુદ્ધોમાં સમાવેશ થાય છે. પણ ક્યાંક ને ક્યાંક જે કારણ હોય મને નથી ખબર, પણ આ યુદ્ધને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું મળ્યું નથી. બીજા તો ઠીક છે, સરકારી ઠીક છે, બાકી બધા પણ ઠીક છે, પણ આપણે આહીરો પણ આ યુદ્ધનું મહત્વ નથી સમજતા. વિચાર કરો, તમે ખાલી કલ્પના કરો કે તમારી સામે 3000 છે અને તમે માત્ર 122 છો. તમે યુદ્ધ કરવાની કલ્પના પણ ના કરો. એની જગ્યાએ આપણા આહીર જવાનો લડ્યા નહીં, મર્યા નહીં, પણ એ બધાને ભગાડી દીધા. મિત્રો, આ યુદ્ધ 7.5 કલાક જેટલું ચાલ્યું, જેમાં આપણા ભારતના એટલે કે જે આપણા આહીર વીર જવાનો હતા એ 122માંથી 114 મૃત્યુ પામ્યા. 114 મૃત્યુ પામ્યા. 4 જેટલા સૈનિકો જે બેહોશ થઈ ગયા હતા એને ચીની સૈનિકો ઉપાડી ગયા, જેને પાછળથી ભારતે પાછા બચાવી લીધા હતા. અને બાકીના જે 4 બચ્યા એ મેજર પાસે જાય છે, એટલે કે જે બ્રિગેડિયર છે, આપણા સેનાના મુખ્ય અધિકારીઓ છે, એમની પાસે જાય છે અને એમને આખી વાત કરે છે કે આ રીતે હતું. જે અમારા મેજર હતા શેતાનસિંહ, એ મૃત્યુ પામ્યા છે, આપણા ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા છે અને ચીની સેના છે એ પાછળ જતી રહી છે અને અમે 4 બચ્યા છે એ અમે અહીંયા તમને બધી કહાની કહેવા માટે અમને અહીંયા મોકલ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ. કોઈ માનતું નથી, ભારતના સત્તાધારીઓ નથી માનતા, બ્રિગેડિયર છે, જે ચીફ જનરલ હોય આર્મીના, કોઈ નથી માનતા. એ કે આવું થોડી હોય, 3000 લોકો સામે તમે 122 ક્યારે લડી શકો અને એને પાછા ભગાડી દીધા? શક્ય જ નથી. એ લોકો કહે છે વિશ્વાસ ન હોય તો ચાલો તમે અમારી સાથે, અમે એમની લાશોને આપણા ભારતના જે જવાનો છે વીરગતિ પામ્યા છે એમની લાશો તમને બતાવી. પણ ત્યારે વાતાવરણ એવું હતું કે ત્યાં જઈ શકવા માટે સક્ષમ એ લોકો નહોતા. તો મિત્રો, 3 મહિના સુધી આપણે વાટ જોઈ. કેટલા મહિના? 3 મહિના સુધી. ત્યારબાદ 1962માં યુદ્ધ થયું અને આપણે ફેબ્રુઆરી 1963માં ત્યાં પહોંચીએ છીએ. એ પણ ક્યારે? આ જવાનોએ કીધું એના પછી એ લોકો વેઇટ કરે છે. પછી એક જે બકરીબાજ હોય એટલે કે જે ચરવાહા કે આપણે જેને કહીએ છીએ માલધારી, એ ત્યાં જાય છે અને એને ખબર પડે છે કે અરે બાપ રે, અહીંયા તો લાશોના ઢગલા પડ્યા છે. એ અહીંયા આવીને કહે છે એટલે એમને પાછું યાદ આવે છે, સાચી વાત છે, આપણા જવાનોએ કીધું તો હતું કે આવું કંઈક થયું છે. પછી આપણી સેના ત્યાં જાય છે અને જોવે છે તો શું છે ખબર છે? ત્યાંનું એ દ્રશ્ય જોઈ અને ત્યારના જે આપણા બ્રિગેડિયર હતા ને એ એક આંખથી કાણા હતા અને જે આંખ ખોટી હતી ને એમાં ડુપ્લિકેટ આંખ લગાવતા હતા. મિત્રો, એ દ્રશ્ય જોઈ એની જે ડુપ્લિકેટ આંખ હતી ને એ આમ નીચે પડી ગઈ. એટલો એમને આમ અંદરથી થઈ આવ્યું. શું જોયું? 114 જેટલા ભારતીય સૈનિકોના શવ. અને જ્યારે આમ ગર્વ ક્યારે થાય ખબર છે? 114 સીના ઉપર, છાતી ઉપર ગોળીઓ હતી, એક નહીં 8-8, 10-10 ગોળીઓ હતી. અને એ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે એ બધાના હાથમાં, કોઈકના હાથમાં રિવોલ્વર, કોઈકના હાથમાં ચાકુ, એ રીતે મૃત્યુ પામ્યા હતા. અને આમ રિવોલ્વરમાં આંગળી છે ને ફસાઈ ગઈ હતી, તો એ બરફના કારણે એટલી જાડી થઈ ગઈ હતી કે એ બારે નથી નીકળતી. તો જ્યારે એ સૌને સળગાવવાના કે હોય ને, મતલબ અંતિમ સંસ્કાર કરવાનો હોય ત્યારે આ આંગળીઓ કાપવી પડી હતી. મિત્રો, એમનો જજ્બો જુઓ તમે. અને એનાથી વિશેષ જ્યારે એ બીજી બાજુ જોવે છે ને તો ચીની સૈનિકોના, જે આપણા ભારતીયો કીધું હતું ને, એમને એમ 1400 જેટલા સૌ એમને એમ રખડતા હતા. ચાઇનાવાળા એને લેવા પણ નહોતા આવ્યા. મિત્રો, આ છે આપણી બહાદુરી, આ છે આપણા આહીરોનો ઇતિહાસ, આ છે આપણું બલિદાન, આ છે આપણી શૌર્યગાથા, આ છે આપણી વીરતા. અને આપણે આજે મોટા ભાગના આપણે આહીરો ભૂલી ગયા છીએ. આ જે રેઝાંગલા છે, બેટલ ઓફ રેઝાંગલા, એના ઉપર એક બુક લખવામાં આવી છે કુલપ્રીત સિંહ યાદવ દ્વારા.
એમના જે સગા સંબંધી હતા એ આ યુદ્ધમાં જોડાયા હતા, એ આપણા યાદવ આહીરો હતા. એ શું વાત કરે છે ત્યારે આપણને દુઃખ થાય. એ કે આ વસ્તુ થઈ એના પછી મારા ગામવાળાને બધી ખબર હતી અને અમે એમના જે સ્ટેચ્યુ એટલે કે જે મૂર્તિઓ છે જેને આપણે પાળિયા કહીએ છીએ એ પણ બનાવ્યા. પણ એ કે હું જ્યારે સ્કૂલમાં બહાર ગયો ને તો હું આ યુદ્ધ વિશે વાત કરતો, કોઈને ખબર નહીં. એ કે હું કોલેજમાં ગયો, બધાથી વાત કરતો, કોઈને ખબર નહીં. એ કે ઠીક છે, મને એમ કે ભારત મોટું છે, કોઈને ખબર ના હોય, ઠીક છે. હું એ કે 25 થી 30 વર્ષ જેટલો આર્મીમાં રહ્યો અને અલગ અલગ પોસ્ટ ઉપર રહ્યો, ત્યારે પણ એ કે આર્મીના જવાનોને આ વસ્તુની ખબર નથી. મિત્રો, આટલું મોટું યુદ્ધ, આટલું મોટું શૌર્ય અને આજે પણ કોઈને ખબર નથી. આપણે એક આહિર તરીકે, આપણે એક યાદવ તરીકે આપણી આ ફરજ બને છે કે આપણે લોકો સુધી આ કહાની પહોંચાડીએ કે કઈ રીતે 122 આહિર જવાનો 3000 કરતાં વધારે ચીની સૈનિકો સાથે માત્ર લડ્યા નહીં પણ એમને પીછેહટ કરવા માટે મજબૂર કર્યા. અને આજે પણ એ જે ઇલાકો છે એ આપણા હાથમાં છે. મિત્રો, એ યુદ્ધમાં આપણે ઘણું બધો ભારતનો ઇલાકો હારી ગયા હતા અને કદાચ ત્યારે જો 122 આહિર જવાનો ત્યાં ઊભા ન રહ્યા હોત ને લડવા માટે, તો બીજો પણ કેટલો બધો ઇલાકો આપણે હારી ગયા હોત. આજે આપણે એ બધાનો આભાર માનવો જોઈએ કે જે એ બધો ઇલાકો છે, રેઝાંગલા ચોકી છે, એ હજુ પણ આપણી પાસે છે. એનું એકમાત્ર કારણ કયું છે ખબર છે? આ આપણા વીર જવાન 122 જે લોકોએ લડાઈ કરીને એમાંથી 114 જે વીરગતિ પામ્યા અથવા તો શહીદ થયા, જે તમે કહેતા હોય, એના ઉપર આ બધું જ આધાર છે. એટલા માટે જ આપણે આહીરોની જે માંગ છે, આહિર રેજિમેન્ટ, હું હવે એ વાત ઉપર આવું છું. આટલું મોટું શૌર્ય કરી શકતા હોય, શું એની રેજિમેન્ટ ના હોય? અને આપણે બીજાની જેમ ક્યાં મફતનું મકાન માગીએ છીએ, મફતની સબસિડી માગીએ છીએ કે અનામત માગીએ છીએ? આપણે તો મરવા માટે આપણી રેજિમેન્ટ માગીએ છીએ. એ આપણું હક છે અને આપણે બધાએ એના માટે સરકારને વધુ ને વધુ જેટલી પણ બની શકે એટલી આપણે એના માટે મહેનત કરવી જોઈએ, સરકાર સામે માંગ કરવી જોઈએ. અને આપણા જે મોટા મોટા નેતાઓ છે અથવા તો જે સમાજના અગ્રણીઓ છે એમણે પણ આ બાબત ધ્યાને લેવી જોઈએ અને આહિર રેજિમેન્ટ માટે એક પ્રખર ચળવળ ચલાવવી જોઈએ. અને ભવિષ્યમાં આપણી રેજિમેન્ટ પણ બને અને આપણે જ્યારે પણ યુદ્ધ થાય અથવા તો જ્યારે પણ દેશને જરૂર પડે તો દેશ માટે મરી મિટવા માટે, વીરગતિ પામવા માટે અને દેશને વિજય બનાવવા માટે, દેશનું નામ રોશન કરવા માટે કંઈક મદદરૂપ થાય એવી આશા રાખી. મિત્રો, આવા જ બીજા આહીરોના ઇતિહાસ વિશે, આહીરોની અમરકથાઓ વિશેના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો, જેથી આપણો જે ઉજળો ઇતિહાસ છે એ બધા જ લોકો સુધી પહોંચે. મિત્રો, હું મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલા પણ આપણા આહીરો છે એમનું જે કાંઈ પણ બલિદાન છે, એમની જે અમરકથાઓ છે, એમણે જે ગાયો માટે બલિદાન આપ્યા છે, સ્ત્રીઓ માટે બલિદાન આપ્યા છે, જે મોટા મોટા દાન કર્યા છે, આ બધા જ વિડીયોની મતલબ બધી જ બાબતોનું વિડીયો બનાવી અને મારા યુટ્યુબ ચેનલ ઉપર મોકલીશ. તો મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો આમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમાર્થી છું, કારણ કે આ યુદ્ધનું વર્ણન કરવું એટલું આસાન નથી. કારણ કે હું જ્યારે આની જે બુક વાંચતો હતો, આના ઇન્ટરવ્યૂ વાંચતો હતો, ત્યારે મારા રોંગટા ઊભા થઈ જતા હતા. અને આશા છે તમે પણ જ્યારે આ વિડીયો સાંભળશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે આહીરો શું છીએ, યદુવંશી છીએ, કૃષ્ણના વંશજ છીએ, તો આપણે શું કરવા માટે સક્ષમ છીએ. રાધે રાધે. કોઈ ભૂલ હોય તો ક્ષમા કરજો.